નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં જેટકોના ઇજનેરોએ પડતર માંગણી મામલે એક દિવસીય પ્રતિક ઉપવાસ યોજ્યા. 12 જેટલા પડતર પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન લાવવા જેટકોના ઇજનેરો દ્વારા કરાઈ માંગ. બનાસકાંઠામાં કમોસમી વરસાદથી વાવેતરને ભારે નુકસાન. મગફળી, કપાસ, અડદ અને મગના પાકને વ્યાપક નુકસાન. અંબાજી ખાતે દાંતા પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. મંત્રી વલ્લભભાઈ કાકડિયાના હસ્તે 6743 લાભાર્થીઓને અપાઈ ₹3.15 કરોડની સાધન સહાય. ધાનેરામાં વરસાદના વિરામ વચ્ચે નવરાત્રીની ઉજવણી. ભક્તો દ્વારા માની આરતી અને રાસ ગરબા યોજાયા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડમાં ફરજ બજાવતા ઇજનેરોએ આજે પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તેમને થતા અન્યાય સામે રાજ્યભરમાં પ્રતિક ઉપવાસ યોજ્યા હતા. અને જેટકોમાં છેલ્લા 10 વર્ષથી સરમુખત્યારશાહીપૂર્વક જોહુકમીથી વહીવટ ચલાવતા મેનેજિંગ ડાયરેક્ટર એસ કે નેગીને તાત્કાલિક ફરજ મુક્ત કરવા માંગ કરી હતી. જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા આજે રાજ્યવ્યાપી હડતાળ યોજવામાં આવી હતી, જેમાં પાલનપુરની જેટકો કચેરી આગળ પણ જેટકોના ઇજનેરો દ્વારા પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. જોકે જેટકોના ડાયરેક્ટરને ફરજ મુક્ત કરવા નવા કર્મચારીઓની નિમણૂક કરવી, નવા સબ ડિવિઝન, ડિવિઝનલ, સર્કલ, ઝોનલ કચેરીઓ મંજૂર કરવી, જેટકોના દરેક વિભાગના કર્મચારીઓનો કાર્યબોજ અને જવાબદારી નક્કી કરવી, વીજ અકસ્માતમાં ઇજનેરોને સીધા જવાબદાર ન ગણવા, બદલી બઢતીમાં થતા અન્યાયને દૂર કરવા સહિત 12 જેટલી માંગોને સંતોષવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. ગુજરાતમાં 13 જેટલી સર્કલ ઓફિસો અને 3 ઝોનલ કચેરીઓમાં આશરે 500 થી વધુ ઇજનેરો ફરજ બજાવે છે. આ ઇજનેરોએ દરેક કચેરીઓ ખાતે આજે 13 મુદ્દાઓને લઈ એક દિવસીય પ્રતિક ઉપવાસ યોજ્યા હતા, જેમાં પાલનપુર ખાતે પણ જેટકોના ઇજનેરો દ્વારા પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. અમારા આવેદનપત્રમાં જે આપવામાં આવેલા પડતર માંગણીઓના મુખ્ય મુદ્દાઓ, જે છેલ્લા 10 વર્ષથી સરમુખત્યારશાહી ચલાવી રહેલા એમડી ગેટકોના શ્રી એસ કે નેગી સાહેબને તાત્કાલિક ગેટકોના એમડી પદેથી કાઢવામાં આવે. જેટકોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લા 7 થી 8 વર્ષોમાં ઘણો બધો, કહી શકાય તો બમણો વધારો થયો છે, પરંતુ તેની સામે સ્ટાફ સેટઅપ સહેજ કરવામાં આવ્યું નથી. તો નવા સ્ટાફ સેટઅપની અમારી માંગણી છે. પછી દરેકનું અમારા જે મુખ્ય મુદ્દાઓ છે, જેમ કે ગેટકોના શ્રી એમડી સાહેબને ગેટકોના એમડી પદેથી હટાવવાના, નવા સ્ટાફ સેટઅપ માટેના, કાર્યબોજનું ભારણ જે અત્યારે ઇજનેરો પર વધી રહ્યું છે તેને ઘટાડવાના, તેમજ ખોટી રીતે જેટકોના એન્જિનિયરોને પગારમાંથી કપાત કરી છે અને એ રિકવરી કરી લીધી છે, એ પૈસા પાછા આપવાની અમારી મુખ્ય માંગણીઓ છે. એ માંગણીઓ પૂરી નહીં થાય, તેના સિવાય અન્ય ઘણા મુદ્દાઓ છે. જો એ બધા મુદ્દા પૂરા નહીં થાય તો આગામી સમયમાં 17/10/2016 અને ત્યારબાદ 24/10/2016થી કન્ટિન્યુઅસ અમે લોકોએ માસ સીએલનો પ્રોગ્રામ રાખેલો છે. અને એના કારણે ગુજરાત રાજ્યમાં વીજળીના લગતા પ્રશ્નો ઊભા થવાની પૂરેપૂરી શક્યતા છે અને તેના માટે પૂરેપૂરા જવાબદાર ગેટકોના એમડી શ્રી નેગી સાહેબ રહેશે, જેની ખાસ નોંધ લેવી. જય જીબિયા. પાલનપુર તાલુકાના કરજોડા ગામ નજીક આજે ટ્રેનની હડફેટે પાલનપુરના એક પ્રોફેસરનું કરુણ મોત નીપજ્યું છે. પાલનપુરના લક્ષ્મીપુરામાં રહેતા અને અગાઉ ભાંડુ ખાતે પ્રોફેસર તરીકે સેવા આપતા મનોજભાઈ ડાયાભાઈ પટેલ, ઉંમર વર્ષ 35, આજે કરજોડા ગામ નજીક રેલવેની અડફેટે આવી જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે રેલવે પોલીસ તાબડતોડ ઘટના સ્થળે પહોંચીને લાશને પીએમ અર્થે પાલનપુર સિવિલમાં મોકલી આપી હતી. જોકે એક પટેલ પરિવારના નવયુવાનનું આકસ્મિક મોત નીપજતા તેમના પરિવારમાં શોકની કાલીમાં છવાઈ હતી. તેમજ બનાવને પગલે મૃતકના પરિવારજનો, સગા સ્નેહીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ પણ હોસ્પિટલમાં દોડી આવી મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી. બનાવ અંગે રેલવે પોલીસે એડી ગુનો દાખલ કરી પીએસઆઈ તેજમાસિંહ સોલંકીએ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠામાં શિહોરીમાં રખડતા પશુઓની સમસ્યા વકરી રહી છે, જેમાં રખડતા ઢોર થરાના રોડ અને વડાનાળા સહિતના જાહેર માર્ગો પર અડીંગો જમાવી દેતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. કાંકરેજ તાલુકામાં મુખ્ય મથકને જોડતા ડીસા, રાધનપુર, ભીલડી, ખીમાણા, થરાને જોડતો નેશનલ હાઈવે આવેલો છે અને આ હાઈવેના વચ્ચેના ભાગે છોડ તેમજ રોપા આવેલ છે. ત્યાં રખડતા ઢોરનો જમેલો જામી રહ્યો છે. જો કે જાહેર માર્ગો ઉપર મોટી સંખ્યામાં પશુઓ રખડતા અને અડીંગો જમાવતા વાહન ચાલકોને ભારે કરગત ભોગવવી પડે છે. સાથે સાથે પશુઓની બિંદાસ અવરજવર અને દોડાદોડના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. ત્યારે પશુઓની સમસ્યાના નિરાકરણ માટે અનેકવાર હાઈવે ઓથોરિટીનું ધ્યાન દોરવા છતાં પરિણામ કંઈ આવ્યું નથી. ત્યારે આ રખડતા પશુઓ ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જે તે પહેલા તકેદારીના પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રીની શરૂઆત સાથે જ કમોસમી વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને તેના કારણે ખેડૂતોને મગફળી, કપાસ, મગ અને અડદ જેવા પાકમાં મોઢે આવેલો કોળિયો કમોસમી વરસાદના કારણે છીનવાઈ જતા વ્યાપક નુકસાન થવા પામ્યું છે અને કુદરતના કહેરથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના લોકો નવરાત્રીની મોસમમાં ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે અને નવરાત્રીની શરૂઆત સાથે કમોસમી વરસાદ શરૂ થઈ જતા ખેલૈયાઓને તો રંગમાં ભંગ પડ્યો છે, પરંતુ તેની સાથે સાથે ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ચાલુ વર્ષે આ સિઝનમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ કુલ 6.5 લાખ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું અને હવે સિઝન પૂર્ણ થવા આવી ત્યારે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો કુદરતી કહેરે છીનવી લીધું છે, જેમાં મગફળી, કપાસ, મગ અને અડદ જેવા પાકોને પાછોતરા વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. ચાલુ વર્ષે ખેડૂતોને બટાકાના ભાવ સારા ન મળતા આ વર્ષે મગફળીમાં સારા ભાવ મળવાની આશાએ મોટા પાયે મગફળીનું વાવેતર કર્યું હતું અને મોંઘાદાર બિયારણ અને ખાતર ખરીદીને વાવેતર કર્યું હતું, તેમજ પાક પણ સારો થયો હતો. પરંતુ છેલ્લે પાછોતરા વરસાદના કારણે મગફળી, કપાસ, મગ અને અડદ જેવા પાકોને મોટું નુકસાન થવા પામ્યું છે. ડીસાના સંશોધક વૈજ્ઞાનિક ડોક્ટર R.N. પટેલે જણાવ્યું હતું કે ચાલુ સાલે જિલ્લામાં અંદાજિત 6.5 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, પરંતુ પાછોતરા વરસાદના કારણે મગફળી, કપાસ, અડદ અને મગ જેવા પાકોમાં નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે અને જો વરસાદ ચાલુ રહેશે તો હજુ પણ વધારે નુકસાન થવાની સંભાવના છે. પાછોતરા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. ત્યારે સરકાર પણ નુકસાનીનું સર્વે કરી ખેડૂતોને સહાય કરે તો જે જગતના તાતને મોટા નુકસાનમાંથી બેઠો થઈ શકે તેમ છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયાના અધ્યક્ષસ્થાને દાંતા પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ 6,743 લાભાર્થીઓને ₹3.15 કરોડની સાધન સહાય મંત્રીશ્રી અને મહાનુભાવોના વરદ હસ્તે આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યું હતું કે ગરીબોને સોમાનભર્યું જીવન આપવા ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવે છે. આ મેળાઓથી ગરીબોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું કે ભૂતકાળમાં પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાનું પછાતપણું સરકારશ્રીના અથાગ પ્રયાસોથી દૂર થયું છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે જિલ્લાના પશુપાલકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ જિલ્લાના પશુપાલકોએ મબલખ દૂધ ઉત્પાદન કરીને વૈશ્વિક કક્ષાએ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમણે કહ્યું કે સરકારશ્રીની વિવિધ યોજનાઓના ફળ છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવામાં આવે છે. મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયાએ કહ્યું કે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકીઓનો સફાયો કરવાનું અને તેમને પાઠ ભણાવવાનું કામ આપણા શક્તિશાળી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ઇન્ડિયન આર્મીના બહાદુર જવાનોએ કર્યું છે. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાને કડક પાઠ ભણાવવા બદલ દેશવાસીઓ આપણા શક્તિશાળી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આર્મીના બહાદુર જવાનો ઉપર અભિનંદન વર્ષાવી રહ્યો છે. રાષ્ટ્રપ્રેમના ગુણો મક્કમ રીતે કેળવવા તેમણે જણાવ્યું હતું. મંત્રીશ્રીએ ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને અનુરોધ કરતા કહ્યું કે અહીંથી મળેલ સાધન સહાયનો વ્યવસ્થિત ઉપયોગ કરી આવકમાં વધારો કરી સુખી જીવન જીવીએ. તેમણે કહ્યું કે ગરીબીને દેશવટો આપવા રાજ્ય સરકાર અભિયાન સ્વરૂપ કામગીરી કરી રહી છે. બનાસકાંઠા જિલ્લાની ભૂમિ ઉપર દાતાઓ અને શ્રી ચંદ્રકાંત બક્ષી જેવા ઊંચા ગજાના લેખકો આપ્યા છે. તેમણે કહ્યું કે જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી દેવસ્થાન પ્રાચીન સમયથી છે. વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીએ પણ મા અંબેના દર્શન અહીં કર્યા હતા તેવી આ પવિત્ર ભૂમિ છે. મંત્રીશ્રીએ કહ્યું કે સરકાર દ્વારા લાભાર્થીઓને સીધી જ સહાય આપતી હોવાથી વચેટિયાઓ અને ભ્રષ્ટાચાર હટાવી શકાયો છે.
ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર શ્રી માધુભાઈ રાણાએ જણાવ્યું કે ગરીબીને દૂર કરવા સરકાર સક્રિય પ્રયાસો કરે છે. સરકારશ્રીના પ્રયાસોથી અંતરિયાળ વિસ્તારના આદિજાતિ લોકો પણ સરસ ખેતી કરે છે. તેમણે કહ્યું કે જળ સંચયના કામો થવાથી આ વિસ્તારમાં હરિયાળી જોવા મળે છે. તેમણે ઉમેર્યું કે પ્રજા વિકાસ અને સુશાસનનો અહેસાસ કરી આનંદ અને ગૌરવ અનુભવે છે. આ પ્રસંગે વિવિધ યોજનાના 4 જેટલા લાભાર્થીઓએ સ્ટેજ પરથી પોતાના પ્રતિભાવ જણાવી સરકારશ્રી તરફથી ઉદાર સહાય મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મેળામાં લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અન્વયે સાધન સહાય આપવામાં આવી હતી, જેમાં માનવ ગરિમા યોજના, આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું, માનવ કલ્યાણ યોજના, નિર્મળ ભારત અભિયાન અંતર્ગત શૌચાલય સહાય, સંકટ મોચન અપંગ સાધન સહાય, આંબેડકર આવાસ, મિશન મંગલમ યોજનાઓ વગેરેનો સમાવેશ થાય છે. પ્રારંભમાં સ્વાગત પ્રવચન દાંતા પ્રાંત અધિકારી શ્રી પટેલે કર્યું હતું. આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી ગલબાજી ઠાકોર, શ્રી ભોજાભાઈ તરાલ, શ્રી રામસિંહ બારડ, શ્રી અરવિંદભાઈ પટેલ, અમીરગઢના શ્રી કિરણસિંહ ચૌહાણ, શ્રી પોપટભાઈ અગ્રવાલ, શ્રી મોહનભાઈ નાઈ, અંબાજી સરપંચ શ્રીમતી રાધાબેન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિત અરોરા, મામલતદાર શ્રી ડામોર, લાભાર્થીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહોરમ પર્વ નિમિત્તે આજે ચડોતર ગામના શિયા જાફરી મોમીન સમાજ દ્વારા પાલનપુર સિવિલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચડોતર ગામના શિયા જાફરી મોમીન જમાત દ્વારા મહોરમ પર્વ નિમિત્તે ઇમામ હુસૈનની યાદમાં પાલનપુરની સિવિલમાં સારવાર મેળવી રહેલ ગરીબ દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવેલ. આ સેવા કાર્યમાં મોરિયા મુખી શેર મોહમ્મદ વજીરભાઈ, યુસુફભાઈ મોરિયા, અબ્બાસભાઈ માણસિયા, અકબર અલી માખણોજિયા સહિતના લોકો હાજર રહ્યા હતા. જોકે આ સેવાભાવી લોકો દ્વારા મહોરમ પર્વે ગત વર્ષે પણ સિવિલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હુસૈનિયત જિંદાબાદ. આ મેસેજ મહોરમ નિમિત્તે જે ઇમામ હુસૈન અલૈહિસ સલામ કરબલાના મેદાનમાં ઈરાકની ધરતી ઉપર 1400 વર્ષ પહેલાં જે કુરબાની આપી હતી એમનો મેસેજ છે. કે સિવિલ હોસ્પિટલના અંદર જે દર્દીઓ છે એમને અમે સેવાભાવી ફૂડનું વિતરણ કર્યું છે. એ સંદેશો ઇમામ હુસૈન અલૈહિસ સલામનો હતો કે માનવતા, ઇન્સાનિયત મોટી વસ્તુ હોય તો ઇન્સાનિયત છે. અને 1400 વર્ષ પહેલાં ઇમામ હુસૈન અલૈહિસ સલામ ઈરાકની ધરતી પર કરબલાના મેદાનમાં 1400 વર્ષ પહેલાં હિન્દુસ્તાનને યાદ કર્યું હતું. તો અમને ગર્વ છે કે અમે હિન્દુસ્તાનમાં રહીએ છીએ અને અમારા તહેવાર ધામધૂમથી મનાવીએ છીએ. અને એમનો મેસેજ છે કે ઇન્સાનિયત અને માનવતા અને કોઈ ભેદભાવ વગર, કોઈ નાત જાત વગર, હિન્દુ ન મુસલમાન, સેવા બસ સેવા, ઇન્સાનિયત જ છે. અને પ્યાસા હોય એમને પાણી પાવું અને સેવા કરવી. હુસૈનિયત જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ. પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમે વિદેશી દારૂની 2 બોટલ સાથે એક રાજસ્થાની શખ્સને ઝડપી પાડ્યો છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના સ્ટાફે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ મારુતિ કારની તલાશી લેતા તેમાંથી ₹4000ની કિંમતની વિદેશી દારૂની બોટલ મળી આવતા કારમાં સવાર મૂળ વિસનગરના મોટી દાવ ગામના વતન અને હાલ રાજસ્થાનના પાલી જિલ્લાના બીજાપુર ખાતે રહેતા દિનેશ ગુમાનસિંહ પુરોહિતને ઝડપી પાડ્યો છે અને તેમની પાસેથી મારુતિ કાર તેમજ દારૂ મળી કુલ ₹3,04,000નો મુદ્દામાલ જપ્ત કરી બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરામાં 1 દિવસના વિરામ બાદ નવરાત્રી જામી છે, ત્યારે ભક્તો દ્વારા માની આરતી કરી ગરબા ચાલુ કર્યા હતા અને ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે રમી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદના કારણે સમગ્ર ધાનેરા શહેર પાણી થઈ જવા પામ્યું હતું અને કેટલાક તો ગરબા ચોકમાં પણ પાણી ભરાઈ જતા ગરબા બંધ રહેવા પામ્યા હતા, જેને લઈ ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારબાદ આજે ગરબા ચાલુ થઈ જતા ભક્તો દ્વારા માની આરતી કરી ગરબા ચાલુ કર્યા હતા. ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે રમ્યા હતા. તો બીજી તરફ ધાનેરામાં આવેલા અંબાજી મંદિર ખાતે વિવિધ કલાકારો દ્વારા ગરબાની રમઝટ જમાવટ મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી આનંદ માણ્યો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં જેટકોના ઇજનેરોએ પડતર માંગણી મામલે 1 દિવસીય પ્રતિક ઉપવાસ યોજ્યા. 12 જેટલા પડતર પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન લાવવા જેટકોના ઇજનેરો દ્વારા કરાઈ માંગ. બનાસકાંઠામાં કમોસમી વરસાદથી વાવેતરને ભારે નુકસાન. મગફળી, કપાસ, અડદ અને મગના પાકને વ્યાપક નુકસાન.
અંબાજી ખાતે દાંતા પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. મંત્રી વલ્લભભાઈ કાકડિયાના હસ્તે 6,743 લાભાર્થીઓને અપાઈ ₹3.15 કરોડની સાધન સહાય. ધાનેરામાં વરસાદના વિરામ વચ્ચે નવરાત્રીની ઉજવણી. ભક્તો દ્વારા માની આરતી અને રાસ ગરબા યોજાયા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.